તો કઈ તારીખ માટે કયા વિસ્તારમાં આગાહી છે તેને લઈને આપને જાણકારી આપી દઈએ કે કયા જિલ્લાઓમાં વરસાદને લઈને આગામી 4 થી 5 દિવસ માટે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જો 1 સપ્ટેમ્બરને લઈને 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી, આપણે જો 2 સપ્ટેમ્બરની આથી વાત કરીએ તો સતત 5 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જિલ્લાઓ જે છે તે પણ આપને બતાવી રહ્યા છે કે જે વધુ પ્રભાવિત થશે। 5મી સપ્ટેમ્બર સુધીમાં તમે જુઓ કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ કવર થઈ જાય છે કે જ્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી આ તમામ જે દક્ષિણના વિસ્તારો છે પ્રભાવિત થશે। આની સાથે સાથે મધ્ય ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો વડોદરા સહિતના વિસ્તારો માટે પણ ઓરેન્જ એલર્ટની સંભાવના આવતીકાલ માટે વ્યક્ત થઈ છે। તો આમ 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી છે અને રાજ્યના લગભગ અલગ જિલ્લાઓ કવર થઈ જશે એવી માહિતી અત્યારે સામે આવી રહી છે। મેપ દ્વારા પણ આપણે બતાવી રહ્યા છીએ કે કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં વધુ વરસાદને લઈને અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તમે જુઓ સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં જ્યાં પડ્યો છે ત્યાં દેવભૂમિ દ્વારકામાં તો 251% વરસાદ પડી ગયો છે સિઝનનો। આ તરફ પોરબંદરમાં 180% વરસાદ આ સિઝનનો નોંધાઈ ગયો છે। હવે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ 179% જેટલો વરસાદ આ સિઝનનો નોંધાયો હોવાની જાણકારી છે। આ તરફ જામનગરમાં 158% અને જૂનાગઢમાં 152% વરસાદ આ સિઝનનો પડ્યો છે। તો સૌથી વધુ વરસાદ ધરાવતા આ 5 જિલ્લાઓ છે। હવે સૌથી ઓછો વરસાદ કયા 5 જિલ્લામાં છે તેને લઈને પણ આપણે વિગત આપી દઈએ। બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં 77% જેટલો જ વરસાદ છે। પાટણની વાત કરીએ તો પાટણમાં 85% જેટલો જ વરસાદ છે। સાબરકાંઠામાં 87% જેટલો વરસાદ આ સિઝનનો નોંધાયો છે। ગાંધીનગરમાં 88% અને અરવલ્લીમાં 89% વરસાદ હોવાની માહિતી સામે આવી રહી છે। તો તમે જુઓ કચ્છમાં એક તરફ 180% જેટલો વરસાદ થયો છે અને બીજી તરફ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી આ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓછો વરસાદ નોંધાયો છે। જો કે આ તમામની વચ્ચે કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેમ કે મહીસાગર, જ્યાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં